શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજના વિડીયોમાં આપણે મંદિર પર ધજા શા માટે ફરકે છે, ધજાના દર્શન પાછળનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય જાણીએ. નમસ્કાર, જય શ્રી હરિ, જય સનાતન ધર્મ. મિત્રો, તમે ક્યારે ધ્યાન આપ્યું છે, દરેક મંદિરના શિખર પર એક ધજા ફરકતી જ હોય છે. પવન હોય કે ન હોય, સૂરજ તાપતો હોય કે વરસાદ વરસતો હોય, ધજા હંમેશા મંદિર પર જ રહે છે. પણ પ્રશ્ન એ છે, મંદિર પર ધજા શા માટે ફરકે છે? ધજાના દર્શન શા માટે કરવામાં આવે છે? શું માત્ર પરંપરા છે કે પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે? આ વિડીયોમાં આજે આપણે જાણીશું ધજા પાછળ છુપાયેલું આધ્યાત્મ, વિજ્ઞાન અને શાસ્ત્રોક્ત રહસ્ય. વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે અંતે એવી વાત આવશે જે તમારું મંદિર જવાનું દૃષ્ટિકોણ બદલી નાખશે. મિત્રો, ધજા એટલે શું? સામાન્ય રીતે આપણે ધજાને માત્ર એક કપડાનું ટુકડું માનીએ છીએ, પણ શાસ્ત્રોમાં ધજા એ વિજય, શક્તિ અને સત્તાનું પ્રતીક છે. મહાભારતમાં અર્જુનના રથ પર હનુમાનજીની ધજા હતી. રામાયણમાં ભગવાન રામના ધ્વજ સાથે સેના આગળ વધતી હતી. અર્થાત જ્યાં ધજા છે ત્યાં દેવતાની હાજરી અને શક્તિ છે. એટલા માટે મંદિર પર ધજા ફરકે છે કે દેવતાની હાજરી સમગ્ર વિસ્તારમાં પ્રસરે છે. ધ્વજા અને પવનનો સંબંધ શું છે? હવે એક ખૂબ જ રહસ્ય અને રસપ્રદ તમને જણાવું. તમે જોયું હશે, ધજા હંમેશા પવનની દિશામાં ફરકે છે. શાસ્ત્રોક્ત કહે છે કે પવન એ પ્રાણ શક્તિનું વાહન છે. જ્યારે પવન ધજાને સ્પર્શે છે ત્યારે ધજામાં રહેલી મંત્ર શક્તિ આસપાસના વાતાવરણમાં ફેલાય છે. આ રીતે નકારાત્મક ઉર્જા દૂર થાય છે, વાતાવરણ શુદ્ધ બને છે, મનને શાંતિ મળે છે. એટલે જ મંદિરની આસપાસ એક અલગ જ શાંતિ અનુભવાય છે. ધજાના દર્શન શા માટે કરવા જોઈએ? હવે સૌથી મહત્વનો પ્રશ્ન, ધજાના દર્શન કરવાથી શું થાય છે? શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ મંદિરની ધજાનું દર્શન કરે છે તેને દેવતાના સંપૂર્ણ દર્શન જેટલું પુણ્ય મળે છે, કારણ કે ધજા એ દેવતાનું પ્રતિનિધિત્વ કરે છે. ધજા એ દેવ શક્તિનું પ્રસરણ કરે છે. એટલા માટે ઘણા મંદિરોમાં લખેલું હોય છે, ધજા દર્શન ફળદાયી. શિખર પર જ ધજા કેમ? તમે વિચાર્યું હશે, મંદિરના દરવાજે કેમ નહીં, ભીત પર કેમ નહીં, શિખર પર જ કેમ? કારણ કે શિખર એ મંદિરનું ઉર્જા કેન્દ્ર છે. મંદિરની રચના એવી હોય છે કે શિખર પર બ્રહ્માંડની ઉર્જા સૌથી વધુ એકત્રિત થાય છે. જ્યારે ધજા શિખર પર ફરકે છે ત્યારે તે ઉર્જાને પકડીને ચારે દિશાઓમાં ફેલાવે છે. આ કારણે મંદિર માત્ર પૂજા સ્થળ નથી, પણ એક ઉર્જા કેન્દ્ર બને છે. ધજા વારંવાર કેમ બદલાય છે? ઘણા મંદિરોમાં દરેક દિવસે કે નિશ્ચિત સમયગાળે ધજા બદલાવવામાં આવે છે, કારણ કે ધજા સતત નકારાત્મક ઉર્જા શોષે છે. જ્યારે ધજા જૂની થાય છે ત્યારે તે નકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે, એટલે નવી ધજા ચડાવવામાં આવે છે, જેથી નવી શુદ્ધ ઉર્જાનો પ્રવાહ શરૂ થાય. આ વિજ્ઞાન છે, પણ આધ્યાત્મ જોડાયેલું વિજ્ઞાન. એટલે કે ધજા સામાન્ય રીતે કપાસ અથવા તો કુદરતી કપડામાંથી બનેલી હોય છે. કપાસ એ સિનેટિક એનર્જી અને હીટને શોષતી ક્ષમતા ધરાવે છે. જ્યારે પવન, સૂર્યપ્રકાશ અને ધજા મળે ત્યારે આસપાસનું વાતાવરણ નેચરલી શુદ્ધ થાય છે. આ કારણથી મંદિરો આસપાસ હવા હંમેશા થોડી અલગ અને હળવી લાગે છે. હવે આપણે જોઈએ અલગ રંગની ધજાનું મહત્ત્વ. અને તે ધજા દેખાય ત્યારે સમજવું કે લાલ, પીળો, સફેદ દરેક રંગ પોતાનું મહત્ત્વ છે. લાલ એ શક્તિ અને શૌર્ય છે. પીળો એ જ્ઞાન અને સમૃદ્ધિ છે. સફેદ એ શાંતિ અને પવિત્રતા છે. લીલો એ જીવન અને સુખાકારી છે. દેવતાના સ્વભાવ મુજબ ધજાનો રંગ નક્કી કરવામાં આવે છે. હવે મિત્રો, આજે તમને અંતિમ સંદેશ એ આપીશ કે મંદિર ફરકતી ધજા માત્ર પરંપરા નથી, તે છે આધ્યાત્મ, વિજ્ઞાન અને દેવ શક્તિનું
જીવન પ્રતીક. આગામી વખત જ્યારે તમે મંદિર જાઓ, માત્ર મૂર્તિ નહીં, ધજાના દર્શન જરૂર કરજો. કારણ કે ક્યારે દેવતા સુધી પહોંચવું મુશ્કેલ હોય, પણ ધજા સુધી પહોંચવું સરળ છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, સનાતન જ્ઞાન સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો દરેક સનાતની સુધી પહોંચાડવા શેર કરો. કોમેન્ટ જરૂર લખજો, જેથી અમને નવા વિડીયો બનાવવામાં ઉત્સાહ રહે. શું તમે પહેલાં ધજાના દર્શન કરતા હતા? જય શ્રી કૃષ્ણ મિત્રો.